નાનપણથી એવું લાગતું હતું કે પપ્પા મમ્મી જોડે ઝઘડો કરે છે, પણ જ્યારે આપણા લગ્ન થાય ને તારે ખબર પડે તો બિચારા પપ્પા તો કંઈ નહીં બોલતા. એ તો ટોર્ચર થઈને વર્ષોથી કંટાળીને બબડ બબડ કરે છે. અરે યાર રોટલી કેમ આજે આટલી જાડી છે યાર? બાર બર્ગર ખાવામાં તો રાક્ષસ જેટલું મોટું પોળું થાય છે અને ઘરે રોટલી અને બૈરું બે પાતળું જોઈએ છે. શેની ના ખવાય લો. બાર બર્ગર હું શું કહું, કાલ ઉઠીને મને કંઈક થઈ જાય તો તમે શું કરો? હું એ ના જીવી શકું. કેમ? આટલી બધી ખુશી સહન થાય કેમ ને? હું શું કહું, બોલ ને. હું તમને પહેલા જેટલી જ ગમું છું હા તો મારા માટે એક ગીત ગાઓ. ગીત ગાવ ને, તમને મારી સોગંદ. तुमसा कोई प्यारा कोई मासूम नहीं है, क्या चीज हो तुम खुद तुम्हें मालूम नहीं है. હું શું કહું, ભવિષ્યમાં હું કોઈક દિવસ તારા જોડે દગો કરું તો તો તું મને માફ કરી દઉં ને? આ માફ તો કરી જ દો ને, મરેલા માણસને કોણ માફ ના કરે? અરે ભાઈ હું તો મજાક કરતો હતો. પણ હું મજાક નથી કરતી. હું શું કહું, મારે ઘેર રહેવા જવું છે પણ મેળ નહીં આવતું. કેમ મેળ નહીં આવતો? મને ચિંતા તમારી થાય છે. ઘરમાં કચરા પોતું. હવે ચિંતા કરી. આજકાલ બહુ તમારા છોકરીઓના ફોન આવે છે. હવે કઈ ડાકણનો ફોન છે? બોલો સાસુમાં. હમણાં જેતલ તમને યાદ કરતી હતી. આ નવરાત્રીમાં 10 દિવસ આપણે પાર્ટી પ્લોટમાં જવાનું છે. કેમ પાર્ટી પ્લોટમાં? સોસાયટીમાં કઈ તકલીફ છે? સોસાયટીમાં જ મજા આવે. ભલે તમને સોસાયટીમાં મજા આવે પણ મને મજા નહીં આવતી. તો તું જજે પાર્ટી પ્લોટમાં. હું સોસાયટી મૂકીને ક્યાંય જવાનો નહીં. સારું ના આવતા. અને તમને સોસાયટીમાં ક્યાં રસ છે ને એ બધી મને ખબર છે. એટલે તું મને કહેવા શું માંગુ છું? હું તમને કશું કહેવા નહીં માંગતી, પણ તમને જેનામાં રસ છે ને એને જ એવું કીધું છે કે આપણે પાર્ટી પ્લોટમાં જઈશું. હા તો જજો ને ભાઈ. હા તો અમે તો જઈશું જ ને પાર્ટી પ્લોટમાં. તમે ગુસ્સો ના કરશો? અને કેવો લાગે મારો પ્લાન? મારું બૈરું મારા જોડે એવા એવા કાવતરા કરે છે ને ભાઈ. આપણા સામે ભાભી રહેવા આયા ને, એમને બિચારા એમના કમર ઉપર કાળો મોટો દાગો છે. અરે ડાઘો નહીં, એ ટેટુ છે. પતંગિયાનું ટેટુ છે. એમાં છે ને અલગ અલગ કલર છે, લાલ, લીલો. મને એવું લાગે છે ડાઘો જ છે. જુઓ જુઓ જુઓ, આ બેન ગાંડા થઈ ગયા ને, તેમના ઘરવાળા એમને કાઢી મૂક્યા. તો હું ગાંડી થઈ ગઈ હોત તો તમે મને કાઢી મૂકત? આજુંદી કાઢી મૂકી? ના. એ ફરી ભૂલ થઈ ગઈ મારાથી. આજે તો આ સોસાયટી ઉપર એટલો ગુસ્સો આવ્યો છે ને મને. કેમ? અરે તારી ખોટી ખોટી વાતો કરતા હતા બધા ભેગા થઈને. કેમ મારી શું ખોટી વાતો કરતા હતા મને કહો એટલે હું જઈને કહું. કે કેટલી હોશિયાર છે, કેટલી શાંત છે, કે કોઈ દિવસ ઘરની બહાર અવાજે નહીં સંભળાતો. આ ખોટી વાત છે એમ? ચલો હવે હું તમને સાચી વાત કહું. હું જતી રહી ને એ દિવસ તમને મારી કદર થશે. હું અત્યારે હાલ તારી કદર કરવા માંગુ છું. આઈ ગયા? કેટલી વાર ના પાડી છે ના પીશો. મેં આજે સવારે જ છાપામાં વાંચ્યું દારૂ પીવાથી લીવર ખરાબ થઈ જાય એમ. સારું ભાઈ, કાલથી બંધ. હા તમે કેટલા હારા છો. અરે કાલથી છાપું બંધ ભાઈ. છાપું જોઈએ જ નહીં ઘરમાં. આજથી જે વ્યક્તિ તમારી ઇજ્જત ના કરે ને એના જોડે આજથી તમારે બેસવાનું નહીં. સારું. અરે હું શું કહું, એક વાત તો માનવી પડે હો.
લગ્નના આટલા વર્ષો પછી મને ખબર પડી ગઈ કે હંમેશા તારી ચોઈસ જ સારી હોય છે. હાસ આટલા વર્ષો પછી તો ખબર પડી કે મારી ચોઈસ સારી હશે ને તમારી બકવાસ. એકદમ સાચું કહું છું તું. અરે ચાલ હવે જા ચાલ કામ કરતા રહો. તમે અંદર આવો ને. અરે સામે વાળીને આટલો બધો પાવર છે એનો આ રીતે વાત કરે છે. તમે બેહી જાઓ ને. અરે લોહી પી ગઈ યાર, આ રીતે વાત કરાય? શાંતિ લો, તમે પાણી પીઓ. અરે મને એમ કે છે તાકાત હોય તો એકલા મળીને બતાય. અરે એ તો એવી જ છે, તમે શાંતિ રાખો ને. તારું શું કેવું, મળી આવું એકલા? આપણા લગ્નના 2 વર્ષ થઈ ગયા નહીં? આપણા લગ્નને 1 વર્ષ થયું હતું ત્યારે તમારા મનમાં શું વિચાર આવતો હતો મારા પ્રત્યે? બે યાર આ શું લઈ આવ્યો હું યાર, એટલી નકામી વસ્તુ લઈ આવ્યો ને. એક તો એક્સપાયર નહીં આમાં, મારું કામ જ બેકાર છે, હું વસ્તુ જ નહીં લાવી શકતો હરખી. હું તો પસ્તાવું છું તમારા જોડે લગ્ન કરી. તમને ક્યાં મજા આવે છે ભાઈ? અને મારા તો દૂર દૂરથી વાતો આવતી હતી છોકરીઓની. દૂર દૂરથી જ વાતો આવે ને, નજીકનાઓને તો ખબર હોય કે આ નંગ કેવા હતા, લખણના પૂરા હતા. ये तो लेटेस्ट न्यूज़ है. નથી જવાની 1 કરોડ આપો ને તોય નહીં જવાની. મારા જોડે 1 કરોડ હોત ને ચાંદોય નાહી ગયો હોત. હલો શું થયું? અરે કોઈક છોકરી ફોન કરીને મને ખુશ કરે છે, એટલે હેરાન કરે છે. કેટલા દિવસથી? 1 અઠવાડિયાથી હેરાન કરે છે. બરાબર 1 અઠવાડિયાથી. એનો કેટલી વાર ફોન આવ્યો તમને? એનો તો એક જ વાર ફોન આવ્યો. હું ફોન કરું છું દરરોજ, ખબર તો પડે કોણ છે. મારા હાડકા ભાગે ને એની પહેલા મને ભાગવા દેજે. અરે હું શું કહું, હું તમને કેવી લાગુ છું? બહુ સરસ લાગુ છું. એવું નહીં, સાચું કહો ને, હું તમને કેવી લાગુ છું? બહુ સરસ લાગુ છું તું મને. આવું નહીં, કંઈક તડકતું ફળકતું કહો, હું તમને કેવી લાગુ છું? અરે તું મને બહુ સરસ લાગુ છું. હવે તેમ થઈ ગયું છે કે તારા જેવી 1 2 બીજી લઈ આવું. ખાઈ લે ને બકા. નથી ખાવું માર. ખાઈ લે ને. નથી ખાવું માર, જાવ ને. ખાઈ લો ને. છેલ્લી વાર કહું છું, તમારે ખાવું છે કે નહીં? ક્યાંની કહું છું, ખાઈ લો તો નાટક કરી રહ્યા છો. રંગલા વેડા કર્યા વગર ખાઈ લો ચૂપચાપ. છેલ્લી વાર કહું છું, તમારે ખાવું છે કે નહીં? ખાઈ લો, ક્યાંની કહું છું, ખાઈ લો. હસવું આવે એવો સિગ્નેચર છે પણ. લે. અરે યાર કેવું ખાઈ લો બાયલા વેડા કયા વગર. રંગલા વેડામાં બાયલા વેડા થઈ ગયું. છેલ્લી વાર કહું છું, તમારે ખાવું છે કે નહીં? કેની કહું છું, ખાઈ લો નાટક કર્યા વગર. કેના કેમ હસત? કેના હસી પડે ને. હું એકદમ. તમે મને લગ્ન પહેલા એમ કેમ ના કીધું કે તમારી જોડે કઈ નહીં? મેં તને પહેલા તો કીધું તું ભાઈ કે તારા સિવાય મારા જોડે કશું નહીં. અરે તર ટિફિન લાય, હું જઉં ઓફિસે. લો. આજે તમે કેટલા વાગે ઘરે આવવાના ઓફિસથી? અરે આજે ઓફિસમાં બહુ કામ છે, એટલે આજે તો રાત પડી જવાની. સારું, તો વાંધો નહીં. એ તો આજે રિયા ભાભીનો બર્થડે હતો ને, તો આપણને બધાને સાંજે જમવા બોલાયા તેમને. હલો. હા સાહેબ, મને થોડું પગે વાગ્યું છે ને, તો હું આજે ઓફિસે નહીં આવી શકું. સારું. હવે એક કામ કરો, તમારા સાહેબને ફરીથી ફોન લગાવો અને કહી દો કે હવે મારો પગ છે ને તૂટી ગયો છે. કઈ નહીં, બર્થડેમાં તો જોવા મળશે. શું થયું? કેમ મનમાં હસો છો? અરે એક યાદ આવી ગઈ છે. અરે એક વાત યાદ આવી ગઈ છે. કઈ વાત? ખબર તું કાયમ એમ કહું છું કે મારી જગ્યાએ. હા, મારી જગ્યાએ બીજી કોઈ હોત ને તો ખબર પડત.
તો હું એમ કહેતો તો ચલ ને ખબર પાડીએ. ખબર નહીં પાડીએ તો એ વાંધો નહીં. માપમાં રહો માપમાં, નહીં તો લોકો તમારી ખબર લેવા આવશે. અરે પેલા સામે પતિ પત્ની કેવા ઝઘડી રહ્યા છે, જામ જઈને સમજાવો. શું બેઠા બેઠા જોઈ રહ્યા છો? અરે હું 1-2 વાર ગયો તો એની તો મગજમારી ચાલી રહી છે. અરે સાંભળો, હા બોલ. મેં આખા અઠવાડિયાનું પ્લાનિંગ કરી દીધું છે, તમે ચેન્જ ના કરતા. સારું વાંધો નહીં. સોમવારે માર્કેટમાં જઈશું, મંગળવારે આપણે પાર્ટીમાં જઈશું, અને બુધવારે બહાર ફરવા જઈશું, ગુરુવારે મૂવી જોવા જઈશું, અને શુક્રવારે આપણે બહાર જમવા જવાનું છે, અને શનિવારે આપણે પિકનિક ઉપર જઈશું. તો પછી રવિવારે મંદિરે જઈશું. અરે હા, મંદિર. વાટકો લઈને ભીખ માગવા. મંગળવારે બુધવારે ફરવા જઈશું, અને ગુરુવારે ક્યાં જઈશું? ગુરુવારે છે ને મૂવી જોવા જઈશું. ગુરુવારે મૂવી જોવા જઈશું. શું દાંત કાઢો છો મગજ વગરના? આમ તો આખા ગામનું જોર છે. આ બરણીના આટા કેમ નહીં ચડતા પણ? અમારા ઓટા તો જબરા ચડાવો છો ને. હું શું કહું? હા બોલો. તું જ્યારે તારા પિયરે જવું તો તને આમ કેવું ફીલ થાય? અમે છોકરીઓ લગ્ન પછી અમારા ઘરે જઈએ ને, પણ અમે ગમે તેટલા મોટા થઈ જઈએ, પણ અમને 16-17 વર્ષના હોય ને એવી જ ફિલિંગ આવે. વાહ. અને તમને 16-17 વર્ષના હોય એવી ફિલિંગ ક્યારે આવે? એ જ જ્યારે તમે લોકો પિયર જાઓ ને તારા. ये तो लेटेस्ट न्यूज़ है. અરે સાંભળો, બોલો. તમને મારામાં શું શું ગમે છે? તારા જોડે જોડાયેલી દરેક વસ્તુ મને ગમે. એટલે કે તારી આ આંખો, આ તારા લાંબા વાળ, આ સરસ સુંદર મોઢું. શું તમે પણ? અરે હાંભળ તો ખરા. તારી બેન પ્રિયા, તારી બેનપણી માનસી, અને બાજુવાળી રિયા. હે ભગવાન, મારી એક જ પ્રાર્થના છે કે આ હંમેશા મારા જોડે રહે, અને મારા જોડે ના રહે ને તો કોઈના જોડે ના રહે. ઓ શું બોલું છું તું? હાસ તો તમે મારા નહીં તો કોઈના નહીં. અરે એના માટે કઈ મને મારી થોડી નાખવાનો હોય. તમે છે ને પેલા માળિયું સાફ કરી દો, અને પછી પંખા સાફ કરી દેજો. બરાબર. પછી પછી સોફા સાફ કરવાના છે, ટૂંકમાં બધું સાફ કરવાનું છે. જવાબ તો આપો, કેમ બોલતા નહીં? મને એમ થાય છે કે આ બધું સાફ કર્યા કરતા છે ને ખાલી હાથ સાફ કરી દઉં. શું કરે છે? તમે લગ્ન પછી બહુ બદલાઈ ગયા છો, પહેલા જેવા નહીં રહ્યા. કે મેં શું કર્યું? તમને થોડું એ ધ્યાન છે મારામાં? તો મેં તો તને પહેલા જ કીધું તું લગ્ન કરેલા બૈરાઓમાં રસ નહીં. તમને શેમાં રસ છે? હે, અરે તારાથી એક કામ હરખી રીતે નહીં થતું. બોલ. તમારાથી હરખી રીતે થતું હોય તો તમે કરીને બતાવો. લો, લાય. જો એક ટીપું ધોડાયું ને તો હું તમારા જોડે આખો દિવસ વાત નહીં કરું. હો, આ શું કર્યું? બંધ થા. અરે હું શું કહું, આ રિયા ભાભી મિતનો બહુ વહેલી દિવાળી આવી ગઈ હોય એવું નહીં લાગતું તમને? નાના છોકરાઓને તો આવું જોઈએ ને, સૌથી પહેલા દિવાળી એમના જ આવી જાય. તો આપણે દિવાળીમાં ફટાકડા તો લાવવાના જ ને. ફટાકડામાં ખોટો ખર્ચો શું લેવા કરવાનો? હવે તો આપણે મોટા થઈ ગયા. બરાબર. દિવાળીમાં ફટાકડાનો બહુ બધો ખર્ચો થઈ જાય નહીં? હા, આ વખતે બહુ મોંઘા છે હો ફટાકડા. તમને કઈ રીતે ખબર આ વર્ષે ફટાકડા બહુ મોંઘા છે? તમે લેવા ગયા તક શું? એ ફસાઈ ગયો હું તો બરાબર નો. ના, લેવા તો ગયા જશો, બાકી તમને કેમ નહીં ખબર? એટલે તો રિયા ભાભી મિતના ફટાકડા તમે લેતા આયા નહીં?
તને કોને કીધું રિયા ભાભીના મિતને મેં ફટાકડા લઈ આપે એમ? મેં હમણાં જ મિતને પૂછ્યું કે તારા વહેલા દિવાળી આવી ગઈ બેટા, એટલે એને જેવું કીધું કે મને કરણ કાકાએ ફટાકડા લઈ આપ્યા. મને લાગે છે ને રિયા ભાભીના મિતે મને હેરાન કરવા જ જન્મ લીધો છે. બોલો, તમારા જોડે છે કઈ જવાબ? હવે મારે કઈ કહેવા જેવું તો રહ્યું નહીં, અને કહું તો તું કઈ માનવાની નહીં. તારે જે કરવું હોય એ કર. આ રિયા ભાભીના મિત્યાએ તો વગર ફટાકડાએ દિવાળી કરાવી નાખી મારી. હું શું કહું, તને 5% વ્યાજે 1 લાખ રૂપિયા 1 વર્ષ માટે આપું તો તું મને 1 વર્ષ પછી કેટલા પાછા આપું? 0. મને લાગે તને હિસાબની ખબર નહીં. તમને મારી નહીં ખબર.